નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રોડ પર પાર્ક કરેલી બોલેરો પાછળ એકોકાર અથડાતા યુવાનનું મોત, 5 ઘાયલ। રોડ પર પાર્ક કરેલી બોલેરો પાછળ એકોકાર અથડાતા યુવાનનું મોત, 5 ઘાયલ। પોરબંદરની સરકારી મેડિકલ કોલેજ પાસે બાલાસિનોર તાલુકાના ભોઈવાડા ગામના યુવાનો સોમનાથ દર્શન કરી દ્વારકા જતા હતા ત્યારે અકસ્માત। પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રોડ પર પાર્ક કરવામાં આવેલા બોલેરો પાછળ એકોકાર અથડાતા બાલાસિનોર તાલુકાના ભોઈવાડા ગામના એક યુવાનનું મોત થયું છે, જ્યારે 5ને ઈજા થતા સારવાર માટે ભાવસીજી હોસ્પિટલ ખસેડાયા છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભોઈવાડા ગામના ભરતભાઈ રમેશભાઈ મેરા નામના 28 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા તેનો ભત્રીજો નિર્મલ ગિરીશભાઈ મેરા ઉંમર વર્ષ 25, ભત્રીજા જમાઈ તુષાર લાલુભાઈ મેરા ઉંમર વર્ષ 21, બારોશી જિગ્નેશ દશરથભાઈ મેરા ઉંમર વર્ષ 24, વિરલ બુધાભાઈ મેરા ઉંમર વર્ષ 24 અને અનુરાગ અશોકભાઈ ભોઈ ઉંમર વર્ષ 19 વગેરે બધા તેમની ગામેથી ખાનગી કોકાર ભાડે કરી હતી, જેમાં ડ્રાઈવર તરીકે વણાકબોરી ગામના મહેશભાઈ ભીખાભાઈ ચૌહાણ હતા અને તેઓ બધા ફરવા માટે નીકળ્યા હતા। આ યુવાનો સોમનાથ દર્શન કરીને રાત્રે 8 વાગ્યે દ્વારકા જવા માટે નીકળ્યા હતા। પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રાત્રે 1 વાગ્યે રોડ પર પાર્ક બોલેરો પાછળ ઇકો કાર ડાકાભેર અથડાઈ હતી। અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો। જિગ્નેશ અને તુષાર ગાડીથી 10-12 ફૂટ ફેંકાયા હતા તથા નિર્મલ અને વિરલ ફસાઈ જતા બહાર કાઢ્યા હતા। એ દરમિયાન લોકો એકત્ર થઈ ગયા હતા અને જાણ કરતા 108 આવી પહોંચી હતી અને તમામને સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। આ બનાવમાં તુષાર લાલુભાઈ મહેરા નામનો 21 વર્ષનો યુવાન ગંભીર ઇજાને કારણે મોતને ભેટ્યો હતો, હોસ્પિટલમાં જાહેર કરવામાં આવ્યું હતું માટે દાખલ, જ્યારે અન્ય 5 યુવાનોને ઇજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। અકસ્માતના બનાવમાં ભરત રમેશભાઈ મહેરાએ ઇકો કાર ચલાવનાર મહેશ ભીખાભાઈ ચૌહાણ સામે બેદરકારીથી કાર ચલાવીને અકસ્માત સર્જી તુષારનું મોત નિપજ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે, ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, પોરબંદર।